હેલો મિત્રો, કેમ છો? તો સ્વાગત છે આપણે નવા વિડીયોમાં. તો આપણે મેરિટનો વિડીયો બનાવ્યો હતો, એમાં મેં કીધું હતું કે આટલા મેરિટ રહેશે અને આમ તેમ. તો બધાએ કોમેન્ટ કરીને કીધું હતું મારું મેરિટ થશે આટલામાં આટલામાં. બધાને મોસ્ટ ઓફલી 100-120ની આસપાસ જ છે માર્ક્સ, વધારે નથી. તો એટલામાં જ આસપાસ રહેશે. જો 120 માર્ક્સ છે તો સમજી લેવાનું તમારું નામ આવી જશે. પણ જેને 100 છે એવા બધા કહેતા હતા કે મારું નામ આવશે કે નહીં. તો એમાં એવું હોય છે કે આ જે મેરિટ આવશે હમણાં, એ તમારું જે છે ડીવી છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સુધીનું જશે, ત્યાં સુધીનું મેરિટ રહેશે. એમાં સ્ટેજ અલગ અલગ હોય છે, મેડિકલ બી થશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, અને છેલ્લે પછી ફાઇનલ મેરિટ બનશે. એમાં પછી થોડું વધી જતું હોય છે. જેમ કે કદાચ 100 વાળા અત્યારે લીધા છે, બરાબર, પછી બધું થતા થતા ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં પછી 100 પછી 105 ના થાય, એવું થઈ જાય છે કે 100 105 થઈ જાય પછી એમાં 105 વાળા લેતા હોય છે. એટલે 2 ગણા છેલ્લે રહી જતા હોય છે. એટલે એટલું ધ્યાન રાખવાનું કે અત્યારે તમારું બેંકમાં કદાચ નામ આવી જાય અને પાછળથી પછી ત્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને આવો અને છેલ્લું જે ફાઇનલ મેરિટ છે એમાં તમે ના આવો તો પછી તમે નાસીપાસ થયો છો અને એમ થાય છે કે આપણું નામ ના આવ્યું. આવું ઘણી વાર થતું હોય છે. ફોરેસ્ટમાં પણ એવું થયું હતું કે બહુ બધા મિત્રોને સારા માર્ક્સ આવ્યા હતા, 140 હતા, 150 હતા, બહુ બધાના. તો પછી છેલ્લે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન હતું એમાં નીકળી ગયા અને પછી બધા નિરાશ થઈ ગયા. એટલે આવું ના થાય. એટલે એક વાત ખાસ ધ્યાન રાખવાનું કે તમે અત્યારે આવી જાઓ છો, પછી ખુશ થઈ જાઓ અને પછી છેલ્લે સિલેક્શન ની તો બહુ દુઃખ થાય છે. આવું બધું બહુ થતું હોય છે. એટલે એક વસ્તુ યાદ રાખવાનું કે જો ભરતી તો આવતી રહેશે, અને જેને તૈયારી હમણાં શરૂઆત કરી છે, જેની પહેલી ભરતી હતી આ પોલીસની, તો હજી બીજો ચાન્સ છે ખરો, તો તૈયારી અત્યારથી ચાલુ કરી દેજો. કદાચ સપ્ટેમ્બરમાં કાં તો ઓક્ટોબરમાં ફોર્મ ભરવાના ચાલુ થઈ જાય તો પછી તમે એ ભરતીની તૈયારી અત્યારથી ચાલુ કરી દેજો. જેને રનિંગ નથી થતું એ રનિંગ ચાલુ કરી દેજો. કેમ કે રનિંગમાં ઘણા ખરા ફેલ થયા હતા અને બધાને અમુકને એક સ્વપ્ન હોય છે કે મારે પોલીસ બનવું છે. તો પોલીસ બનવા માટે અત્યારથી જ મહેનત ચાલુ કરી દેજો. એની આપણે કદાચ કોઈને બુક લિસ્ટ જોઈતી હોય તો બુક લિસ્ટનો એક અલગથી વિડીયો બનાવીશું, બરાબર. પણ જેને તૈયારી પૂરી થઈ ગઈ હતી અને ઉંમર થઈ ગઈ હતી કે ઘણા સમયથી 5-6 વર્ષથી તૈયારી કરતા હતા, એમના માટે એક ખાસ વાત છે કે જો તમારે માર્ક્સ થઈ જાય છે તો વાંધો નહીં તો જો તમારી તૈયારી હવે નથી થતી, જેટલા પણ નવા તૈયારી કરી છે કે જે તૈયારી કરી ચૂક્યા છે, બહુ સમય લાગી ગયો છે સરકારી ફિલ્ડમાં, તો એક વસ્તુ યાદ રાખવાનું કે સાથે સાથે કોઈ એક સ્કિલ તૈયાર રાખવાની, જેમાં કદાચ આપણે સરકારી નોકરીમાં નથી લાગતા, જેની ઉંમર 30 વર્ષ થઈ જાય છે, 32 વર્ષ થઈ જાય છે. તો એવું યાદ રાખવાનું કે તમે આ ફિલ્ડમાં આવો છો તો સાથે સાથે તમારી એક સ્કિલ પણ રાખવાની જોડે. તમે આમાં સિલેક્શન નથી થતું તો તમે એ સ્કિલના બેઝ પર પછી તે ક્યાંક પ્રાઇવેટ પણ જોબ કરી શકો છો, કોઈ પાર્ટ ટાઈમ ઇન્કમ કરી શકો છો. એટલું યાદ રાખવાનું કે આ ગવર્મેન્ટમાં નથી લાગવાના તો પછી આપણે કંઈક બીજું પણ આવડવું જોઈએ, જેના કારણે આપણી ઇન્કમ આવી જોઈએ, ઘર ચલવું જોઈએ. મા બાપો ઉંમર થઈ જાય છે તો મા બાપના કારણે આપણે એમને પણ થોડા પૈસા મદદરૂપ થઈએ. એ રીતના કોઈક સાઈડમાં પણ શીખવું જોઈએ, જેના કારણે આપણે પછી પાછળથી વાંધો ના આવે, કદાચ સિલેક્શન ના થાય. ઘણા ખરાને ઉંમર થઈ ગઈ છે 30 જેટલી અને પછી સિલેક્શન નથી થતું, એટલે પછી બધા મેસેજ કરતા કોમેન્ટ કરતા હતા કે મારી આટલી ઉંમર થઈ ગઈ છે અને મારો આટલા માર્ક્સ છે, સિલેક્શન થઈ જશે કે નહીં, મારો છેલ્લો ચાન્સ હતો એટલા માટે. તો એ છેલ્લો ચાન્સ કદાચ આ વર્ષે ના લાગે તો પછી નેક્સ્ટ તમે શું કરશો, એ એક મોટો પ્રશ્ન બની જાય છે. એટલે બને ત્યાં સુધી તમે જે તમારું જે કંઈ હોય એ સાઈડમાં ચાલુ રાખવાનું, કેમ કે એના કારણે તમે તમારું જે થોડું પણ ખર્ચો તમે કાઢી શકો તો સારામાં સારું છે. કેમ કે સરકારી બધાની નોકરી તો મળી નથી જવાની. 12,000 ભરતી છે પોલીસની, તો 12,000માં એ 12,000 જ લેવાના છે. બાકીના તમારે કદાચ 1 માર્ક્સે રહી જશો તો પણ તમે લેવાના નથી. 1 માર્ક્સે ગયા તો ગયા છે એમ સમજી લેવાનું, આખું વર્ષ બગડી જશે. નેક્સ્ટ ભરતી પાછી આવવાની છે તો નેક્સ્ટ ભરતીના કારણે તમે વધારે મહેનત કરો અને એમાં સિલેક્શન થાવ તો તમે સારામાં સારું. તો જોડે એક વસ્તુ યાદ રાખવાનું કે આપણે જોડે બીજું પણ કંઈક કરવું જોઈએ. તો તમારે જેટલા પણ નવા મિત્રો તૈયારી કરો છો એમને પણ ખાસ વિનંતી છે કે તમે કંઈક ના કંઈક સાથે સાથે ઇન્કમ ચાલુ રાખીએ એવું કંઈક જોડે પાર્ટ ટાઈમ કરતું રહેવાનું, અને પછી તૈયારી ફૂલ ટાઈમ જ્યારે ભરતી નજીક આવી જાય, જેમ કે રનિંગ પૂરી થઈ ગઈ પછી એક્ઝામના 2-3 મહિના છે ત્યારે બધું મૂકી દેવાનું અને ફૂલ તૈયારી પર આવી જવાનું, અને પછી એનું આપણે જે એક્ઝામ છે એની ફૂલ પ્રિપેરેશન કરી લેવાની. એટલે આ રીતના થોડું સાથે સાથે કરશો. કેમ કે આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે, તમને જણાવી દઉં. પછી એમ ના થાય પાછળથી તમે બહુ સમય જતો રહે ને પછી પૈસા પણ ભેગા ના થાય અને ના તો સરકારી નોકરી ના મળે, ના પૈસા હોય, આવી રીતના મજા ના આવે એમ. તો જે તૈયારી કરે છે એમને ખબર જ છે કે આપણે કેવી રીતના તહેવારો બધા ઉજવીએ છીએ, કેવી રીતના કોઈ કપડાં પણ નથી લાવતા, એક વર્ષ આખું નીકળી જાય તો એ કપડાં નાઇટી અને ટી શર્ટ બસ એ પહેરીને ફરતા હોય છે. એટલે જે તૈયારી કરતા હોય છે એ મિત્રોને બધાને ખબર જ હોય છે કે કેવું પ્રોબ્લેમ થતો હોય છે. અને બીજું કે
ક્લાસીસ તો ક્યારે જોઈન કરતા નહીં, જેટલું બને એટલું જાતે પ્રિપેરેશન કરવાની. મેથ્સ રિઝનિંગ છે એ ખાસ કરવાનું, બાકી બીજું બધું તો જાતે તૈયારી કરશો તો વાંધો નહીં આવે. તમારે બુક લિસ્ટ જોઈતી હોય, બુક લિસ્ટનો વિડીયો જોઈતો હોય તો કોમેન્ટ જરૂર કરજો બુક લિસ્ટનો. તો આપણે નેક્સ્ટ પરથી છે એના માટે બુક લિસ્ટ બહુ સારી બનાવી છે, તો એનો ઉપર વિડીયો બનાવીશું. તો જેટલાની કોમેન્ટ હશે, વધારે કોમેન્ટ હશે 5-6 જણની, તો પછી આપણે અલગથી વિડીયો બનાવીશું.